રાજકોટ અગ્નિકાંડમાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર, જવાબદાર 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજકોટ મહાનગરપાલિકાના 2 અધિકારી અને માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક અને 1 અધિકારી તેમજ રાજકોટ પોલીસના 2 સિનિયર પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટના આધારે સરકારે આ નિર્ણય લીધો છે. આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. તો આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરાયા. નાયબ કાર્યપાલક ઇજનેર એમએચ સુમાને સસ્પેન્ડ કરાયા. રાજકોટ શહેરના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પારસ કોઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર અને પીઆઈ રાઠોડ અને બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ અધિકારીઓને કે જે ક્યાંક ને ક્યાંક જવાબદાર હતા, એ તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના 2 અધિકારીઓ સહિત 6 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે. ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે મંજૂરી વગર ચાલતા ગેમ ઝોનને કારણે તેમણે કાર્યવાહી ન કરી, એ કારણે ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી સસ્પેન્ડ કરાયા છે. તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે ખરાઈ વગર બાંધકામ શરતનો રિપોર્ટ એમના દ્વારા આપવામાં આવ્યો. સાથે જ પીઆઈ એનઆઈ રાઠોડ અને વીઆર પટેલને સસ્પેન્ડ કરાયા છે.